સમગ્ર તાપી જિલ્લાની સાથે સોનગઢ વ્યારા નગરવાસીઓ માટે માથાના દુખાવા સમાન થઈ ગયેલા માંડલ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આજરોજ હજારો લોકો રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો અને જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે કોણે શું કહ્યું આવો સાંભળીએ। તાપી જિલ્લાને વિશેષ કરીને સોનગઢ અને વ્યારાના વિકાસમાં અવરોધરૂપ એવું માંડલ ટોલ પ્લાઝા જ્યારથી અહીં સ્થાપવામાં આવ્યું ત્યારથી લોકો માટે સમસ્યા બની ગઈ છે। ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ ટોલ ટેક્સ ઉઘરાવતું આ ટોલનો આખું સૌથી ખરાબ સુવિધા આપે છે, જેમાં વિરોધમાં 21-22 તારીખે લોકોએ અહીં ભેગા થઈ સ્થાનિકોને કાયમી ધોરણે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને જો એવું નહીં કરવામાં આવે તો ચક્કાજામ કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી। જેના ભાગરૂપે આજ રોજ 26 તારીખ સવારે 10 વાગ્યાથી લોકો અહીં ભેગા થઈ ગયા હતા અને રસ્તા પર બેસીને વડીલો, મહિલાઓ, વાહન ચાલકોએ ચક્કાજામ કર્યું હતું। સમાજના વિવિધ આગેવાનોએ કોઈપણ રાજકીય પક્ષથી ઉપર ઉઠી પબ્લિકના હિતમાં કાયમી ધોરણે આ ટોલ નાકા પરથી સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં આવે એવી માંગ કરી હતી, પરંતુ પોલીસ વિભાગ દ્વારા આંદોલનના આગેવાન એવા પીકેભાઈ, વિજયભાઈ સહિત અન્ય આગેવાનને વહેલી સવારે ડિટેન કરી લેવામાં આવ્યા હતા, જેને લઈ પ્રજામાં આક્રોશ જોવા મળ્યો છે। ત્યારબાદ સવારે 10:50 અત્યારે આ ન્યૂઝ લખાઈ રહી છે ત્યારે 4 વાગ્યા સુધી લોકોએ રસ્તા પર બેસી માંડલ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરી દેતા ગુજરાત અને મહારાષ્ટ્ર બંને તરફ ટ્રકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। અંતે પોલીસ વિભાગે બંને આગેવાનોને પોલીસ પકડમાંથી મુક્ત કરવા પડ્યા હતા અને NHIના ઉચ્ચ અધિકારીએ ભરૂચથી માંડલ ટોલ પ્લાઝા પર દોડીને આવવું પડ્યું હતું, પરંતુ અહીં આવેલા ગુપ્તા નામના અધિકારીએ પ્રજાને સંતોષ થાય એવો કોઈ જવાબ આપ્યો નથી અને જે ચાલે છે તેમ જ ચાલશે તેવા શબ્દો ઉચ્ચાર્યા। પબ્લિકે પણ હવે જ્યાં સુધી એમની માંગો નહીં માનવામાં આવે ત્યાં સુધી અને સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી બતાવી હતી। અત્રે એ પણ નોંધવું રહ્યું કે આટલા મોટા આંદોલનમાં વ્યારા કે સોનગઢના ચૂંટાયેલા પક્ષના કોર્પોરેટર, ધારાસભ્ય કે અન્ય કોઈ આગેવાનો દેખાયા ન હતા। ત્યારે સવાલ તો એ ઊભા થાય છે કે શું પબ્લિકની લડત એમની લડત નથી? જે પ્રજા પાસે તમે મત માંગીને જીત્યા છો, જ્યારે એમના માટે સમસ્યા ઊભી થઈ ત્યારે શું આ ધારાસભ્ય, સાંસદ સભ્ય, ચૂંટાયેલા કોર્પોરેટરોની ફરજ ન હતી કે તેઓ પબ્લિક સાથે આવીને ત્યાં ઊભા રહે? સોનગઢના યોગેશ મરાઠા, પ્રકાશભાઈ અને કોંગ્રેસના 2 નગરસેવક સિવાય અહીં કોઈ ફરક્યું ન હતું। ત્યારે પણ પ્રજાએ પણ એમનું દુઃખ ન સમજનાર અને સંઘર્ષની ઘડીમાં સાથ ના આપનાર આવા રાજકીય નેતાઓને ઓળખી લેવા જોઈએ કે જેઓ લોકોના મત તરીકેથી જીતીને આવ્યા છે, લોકોના નિધિ તરીકે જીતીને આવ્યા છે, પણ તેમની ચાવી તો ઉપર હાઈકમાન્ડના હાથમાં જ આપી છે। આ ટોલ નાકા પર અહીંના ટોલ મેનેજર ચૌહાણ સાથે પણ ઘર્ષણ સર્જાવા પામ્યું હતું। હવે આ લડત ક્યાં જઈને અટકે છે અને અહીં કોણ જીતે છે, ટોલનાકાના અધિકારીઓ કે પછી પ્રજા? તે આવનાર દિવસોમાં જોવું રહ્યું। ત્યારે આંદોલનમાં જોડાયેલા લોકોએ શું કહ્યું આવો સાંભળીએ। રિપોર્ટર વિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। માંડલ ટોલ પ્લાઝા પર આજે સ્થાનિકોએ ટોલ ટેક્સમાંથી વાહનોને મુક્તિ આપવામાં આવે એની માંગ સાથે જે ચક્કાજામ કર્યું છે તે અંગે શું કહેશો? હાઈવે ઓથોરિટી અને ભારત સરકારનો આ જે વિભાગ છે એમના દ્વારા ઘણા સોશિયલ મીડિયાના અંદર વિડીયો ફરતા છે। માન્ય શ્રી નીતિનભાઈ ગડકરીજીના ઘણા બધા વિડીયો છે કે સ્થાનિક ટોલ માટે મુક્તિ મળવી જોઈએ। આ એક કાયદાનો પ્રશ્ન છે, આના અંદર કાયદાનો અભ્યાસ થવો જોઈએ, પરંતુ એક સ્પષ્ટપણે લોકોનું માનવું છે અને ઘણી જગ્યાના ઉદાહરણો આપણી સમક્ષ છે કે સ્થાનિકના લોકો જે રહી છે ક્રાઇટ એરિયાના અંદર 20 કિલોમીટરના અંદર એમને મુક્તિ આપવી જોઈએ અને મુક્તિ થવી જ જોઈએ। તેમ છતાં પણ જો એ લોકો કર ઉઘરાવતા હોય, નાણાં વસૂલ કરતા હોય તો એ ગુનાહિત કૃત્ય છે અને એવા સંજોગોમાં જ્યારે અગાઉ આંદોલન કરવામાં આવ્યા છે ત્યારે લેખિતમાં બાહેધરી આપવામાં આવી છે ઓથોરિટી દ્વારા, એમનું સીલ છે, એમની સિગ્નેચર છે, તો એ ગુનાહિત, વિશ્વાસઘાત, છેતરપિંડી, ઠગાઈ એ ફક્ત વ્યક્તિગત પાત્રતા નથી, એ આખા તાપી જિલ્લાના લોકો સાથે કરેલો ગુનાહિત કૃત્ય છે અને એ ગેરકાયદેસર કૃત્ય છે। એટલે આના સામે કાયદાકીય પગલાં લેવા જ જોઈએ। આંદોલનની સાથે સાથે કાયદાનું માર્ગદર્શન મેળવી આપણે કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે। અત્યારે જે આંદોલનમાં જે લોકો જોડાવા આવી રહ્યા છે તેને કોઈ પાસે પોલીસ વિભાગ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે, એ અંગે શું કહેશો? એ વિશે મને કોઈ જાત માહિતી નથી, અમને કોઈ અટકાવવામાં નથી। રાકેશભાઈ, ખરેખર જે આ પ્રજાની લડત છે એ અંગે વકીલ મંડળ જે છે વ્યારા સોનગઢનું, એ શું કહેશે? સોનગઢ વકીલ મંડળ સાથે વ્યારા વકીલ મંડળના પ્રમુખશ્રીનો પણ ફોન આવેલો, અનિવાર્ય સંજોગોના કારણસર એ લોકો આવી નથી શક્યા, પરંતુ તાપી જિલ્લાના દરેક વકીલ મંડળ ઉચ્છલ, નિઝર, સોનગઢ, વાલોડ
વ્યારા, ડોલવણ આ તમામ વકીલ મંડળોના જે પ્રેસિડન્ટો છે એમની સાથે અમારી વિગતે આ સંદર્ભમાં ચર્ચા થઈ છે અને આ આંદોલનના અંદર કાયદાની જે કંઈ જરૂર પડે તો વિનામૂલ્ય સેવાના માધ્યમથી તાપી જિલ્લાના દરેક વકીલ લોકો આની સાથે જોડાયા છે. જે કંઈ જરૂર પડશે ત્યારે પડકે પડકે ઊભા રહેશે. જી આભાર. અત્યારે આ ફક્ત કોઈ ફોર વ્હીલ વાહનો માટેનું આંદોલન નથી. અત્યારે જ મને જાણવા મળેલું છે કે સોનગઢથી વ્યારા બસમાં બેસીને જે વ્યક્તિ બી જાય છે તો ટોલ નાકાને કારણે એક ટિકિટ પર 7 રૂપિયા વધારાના એને ચૂકવવા પડે છે. એટલે સામાન્ય વ્યક્તિએ પણ જો આ ટોલ નાકા પરથી પસાર થવું હોય બસમાં બેસીને તો 7 રૂપિયા બીજા ભાડા કરતાં વધારાના ચૂકવવા પડે છે. એટલે આ ઉઘાડી લૂંટ સામે આંદોલન છે. જી નો પરિચય. મારું નામ લક્ષ્મણભાઈ છે. હું માંડળનો છું. માંડળ ગામના પંચાયતનો ડેપ્યુટી સરપંચ પણ છું. હું અહીંયાનો સ્થાનિક ખેડૂત છું. અમારી 10 વીઘા જમીન ગઈ છે અને જ્યારે સંપાદન કરવામાં આવ્યું ત્યારે સ્ક્વેર ફૂટના નહીં સ્ક્વેર મીટરના 12 રૂપિયા આપવામાં આવ્યા છે. હજુ સુધી અમારો હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે. અમને વળતર આપવામાં આવ્યું નથી અને અમારા જે આટલી બધી જમીન ગઈ છે, 2 છોકરાઓ છે, કોઈ એક છોકરાને નોકરી આપવામાં આવી નથી અને અત્યારે અમારા માંડળ ગામના આજુબાજુ ખેડૂતોને જવા માટે મુશ્કેલી છે. ઘણી વખત હું રજૂઆત કરવા આવું છું અહીંયા, ત્યારે પોલીસવાળાની ધાક ધમકી બતાવે છે, પણ હું અત્યાર સુધી ડર્યો નથી. પણ જ્યારે આજુબાજુ ખેડૂતો જાય છે કે 2 વ્હીલર જાય છે કે પોતાનું કમર્શિયલ વાહન જે ટેમ્પો નીકળવા માટે હવે ટોલ નાકાની પેલી બાજુ જવું હોય અને માંડળ ગામનો વતની હોય એમને પણ જવા દેતા નથી. એટલે મારી માંગ એ છે કે અમારા ગામ પૂરતું નહીં પણ GJ26 કે જે તાપી જિલ્લા માટે છે, નોન કમર્શિયલ અને કમર્શિયલ માટે એ લોકો ફ્રી કરે. અને બીજું પણ હું તંત્રને ધ્યાન દોરવા માગું છું મીડિયા થકી કે જે 2 વ્હીલ માટે જવાનું છે ત્યાં ઘણા બધા પડ્યા છે અને કોઈકનો હાથ ભાંગ્યો છે, કોઈકનો પગ ભાંગ્યો છે. મેં ઘણી વખત ત્યાં રજૂઆત કરી છે લેખિતમાં અને મૌખિકમાં કે ભાઈ આનું જે તમને નાનું બનાવવા માટે સરકારે આપ્યું હોય તો એ મને બતાવજો. અત્યાર સુધી ઘણા બધાએ પગ ભાંગ્યો છે, હાથ ભાંગ્યો છે. અમારા ખેડૂતોને ચારો લઈ જવા માટે મુશ્કેલી પડે છે. એટલા માટે હું મીડિયા થકી સરકારી તંત્રને ધ્યાન દોરવા માગું છું કે અમારા તાપી જિલ્લાને તમામ કમર્શિયલ નોન કમર્શિયલને ફ્રી કરી આપે. જી આભાર. માંડળ ટોલ પ્લાઝા પર કઈ માંગણીઓ સાથે આજે ચક્કાજામ કરવામાં આવ્યું છે? માંડળ ટોલ નાકા પર આજે જે સોનગઢમાં 26/3/2025ના રોજ જે આ માનવ જુજુમ જે ઉમટ્યું છે એ ફક્ત અને ફક્ત કોઈ સરકારની વિરોધમાં નથી, પણ પોતે તાપી જિલ્લામાં રહે છે તો તાપી જિલ્લાનું એકમાત્ર ટોલ નાકું છે તે ફ્રી થવું જોઈએ એમના માટે. એટલા માટે આજે આંદોલન થયું છે. આ આંદોલન પાછળની મુખ્ય માંગો કઈ કઈ છે? મુખ્ય માંગ એક જ છે અમારી કે તાપી જિલ્લામાં જેટલા બી વાહનો છે, તાપી જિલ્લાના રજિસ્ટર વાહનો, RC બુકવાળા, એમને ફ્રી જવા દેવામાં આવે, ટોલ ના લેવામાં આવે. શું કરવા લેવામાં આવે છે? કામરેજમાં ફ્રી હોય, પલસાણામાં એ લોકોના GJ5 વાળા, GJ19 વાળાને જો જવા દેવામાં આવતા તો તાપી જિલ્લાના આદિવાસીઓ ગધેડી પકડી છે કે મૂર્ખા લખેલા છે કે? અને આ વારંવાર જે ચૌહાણ જે અત્યારે મેનેજર છે અહીંથી જવો જોઈએ અને હાવ જુઠ્ઠો માણસ છે. એટલે એને જો ચૌહાણ અહીંથી નહીં જાય તો આ ટોલ નાકાને ઉખાડીને ફેંકી દઈશું અમે લોકો આવતા દિવસોમાં. આ આંદોલનમાં જો તમારી માંગો પૂરી નહીં થાય તો તમારું આગલું એક્શન શું રહેશે? આગલું એક્શન અમારે જો સરકાર અથવા સરકારના પ્રતિનિધિ અથવા ટોલ નાકાના જે જુઠ્ઠા ચૌહાણ જે છે એ જો અમને એવો વાયદો નહીં આપે કે આજથી ફ્રી, ત્યાં સુધી અમે લોકો ઉઠવાના નથી. અને જો એવું કરવામાં નહીં આવે તો આના કરતાં વધારે માનવ જુજુમ અમે લોકો લઈને આ આખો હાઈવે જામ કરી દઈશું. અઠવાડિયું થાય, 10 દિવસ થાય, 15 દિવસ થાય, અમે ખીચડી બનાવીને અહીં જ ખાવાના આવે. કઈ તકલીફો પડે છે આ ટોલ નાકો અહીં હોવાના કારણે? પબ્લિકને શું નુકસાન છે? ટોલ નાકાનું એક મુખ્ય એક્ઝામ્પલ આપી દો. મંથલી પાસ આ લોકો આપે છે તાપી જિલ્લાવાળાને. 26 તારીખે જો પાસ લીધો હોય મંથલી, એ પણ 30 તારીખે પૂરો થઈ જાય છે. એનો મંથલી પાસ કહેવાય કે આપણે. અને બીજું વસ્તુ કે તાપી જિલ્લાવાળાએ પાસ લેવાની શું કરવા જરૂર છે? 170-180 રૂપિયા જો ફાસ્ટેગમાં કપાતા હોય ને ફાસ્ટેગ નહીં હોય તો 350-400 રૂપિયા જો ગરીબ માણસે જેમ તેમ લોન પર ગાડી લીધી હોય અને ટેક્સ આ 2 કિલોમીટર જવાનું ત્યાં ટેક્સ લે છે. અને એમને કઈ સત્તા આપી દીધી? મારી સાથે ગામના સરપંચ ઊભા છે, એમને કઈ સત્તા આપી દીધી કે ગામમાં બેરિકેડ કરે છે ગામના રોડમાં? એમને ગામના રોડમાં ચૌહાણને કોણે આ ટોલ નાકાએ સત્તા આપી છે? જી આભાર. આપનો પરિચય? મારું
રીનલબેન, શું માંગણીઓ છે? કેમ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે? આજે ટોલ પ્લાઝા પર એટલા માટે ચક્કાજામ કરવામાં આવ્યું છે કે સ્થાનિક લોકોને નોન કોમર્શિયલ અને કોમર્શિયલ દરેક જે વાહનો છે એને માફ થવું જોઈએ. 20 કિલોમીટરના દાયરામાં જેટલા પણ વાહનો આવે છે એ દરેક જગ્યા ઉપર ટોલ ટેક્સમાં માફી છે, જ્યારે આપણા માંડલ ટોલ નાકા ઉપર એની માફી નથી અને ભારતનો સૌથી મોંઘામાં મોંઘો ટોલ આ છે. આંદોલનના જે મુખ્ય નેતાઓ હતા પ્રવીણભાઈ શાહ અને વિજયભાઈ, એમને સવારથી પોલીસે ધરપકડ કરી છે, એ અંગે શું કહેશો? એ તદ્દન ખોટી રજૂઆત કરી છે એમણે. એ ડિટેન ખોટી રીતે થવામાં આવ્યા છે, કારણ કે આંદોલનનો ટાઈમ 10 વાગ્યાનો હતો અને આ ટોલ પ્લાઝા પર આવે એ પહેલાં 7 વાગ્યામાં જ 7:30 મારા પર એમનો ફોન આવ્યો, એટલે 7 વાગ્યામાં એમને ઉચ્છલ પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યા હતા, જે તદ્દન ખોટું છે. અમારી માંગણી શું છે હવે? અમારી એવી માંગણી છે કે અહીંયા સ્થાનિક માટે ટોલ એકદમ ફ્રી થાય અને ભારતની અંદર જે મેક્સિમમ ટોલના જે રેટ છે એ પણ બીજા લોકો માટે ઘટે. ઓકે. આજ રોજ માંડલ ટોલ પ્લાઝા પર આજે ચક્કાજામ કરવામાં આવ્યું છે, એનું કારણ શું છે? સ્થાનિકોને ટોલ ટેક્સમાં વધારો છે અને આપણા તાપી જિલ્લાની અંદર જે ફ્રી હોવું જોઈએ એ અમને ફ્રી નથી મળતું, એટલા માટે અમે અહીંયા આજે ટોલ પર હડતાલ કરી છે. તમારી મુખ્ય માંગણીઓ શું છે? અમારી મુખ્ય માંગણી એ છે કે અમારા તાપી જિલ્લાની જે ગાડીઓ છે એ 20 કિલોમીટરની અંદરમાં જેટલી પણ ગાડીઓ આવતી હશે એ ગાડીઓને અમને ફ્રીમાં આપે, એ અમારી માંગ છે. જો તમારી માંગણીઓ નહીં માનવામાં આવી તો શું કરશો તમે? ક્યાં સુધી હડતાલ કરશો? અમે જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ કરશું. જી જી, આપનો પરિચય? ન્યૂ ભારત રોડ લાઇન્સ ઇરફાનભાઈ. ઇરફાનભાઈ, શું માંગણીઓ છે તમારી? માંગણી અમારી એવી છે કે 20 કિલોમીટરની અંતરમાં આખા દેશમાં જે ટોલ ટેક્સ ફ્રી હોય છે એ ફ્રી સોનગઢમાં નથી કરવામાં આવ્યું. નીતિન ગડકરીએ કીધેલું જ છે કે 20 કિલોમીટરની અંતરમાં ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવે જ છે બધાને, અને અહીંયા સ્થાનિક લોકોને ફ્રી કરવામાં આવતો નથી. આ લોકો ફ્રી કરતા નથી. આજે કેટલા વર્ષોથી અહીંયા અમે પીડિત છે આના માટે. જો તમારી માંગણીઓ નહીં માનવામાં આવે તો તમે શું કરશો? હડતાલ કરીશું, કાયદેસર કામ કરીશું, જે બી હશે. અમે કોઈ એવું કામ નથી કરીશું કે જેને સરકારને નુકસાન થાય અને કોઈ આમ તેમ થાય. ઓકે. તમારું નામ? મારું નામ ઉપેન્દ્રસિંહ ચૌહાણ. તમારી જવાબદારી શું છે? ટોલ સંચાલન મંડળ ટોલ પ્લાઝા એજ એ સિનિયર મેનેજર તરીકે અહીંયા. સાહેબ, પબ્લિક જે સ્થાનિક લોકો 20 કિલોમીટરની દાયરામાં ટોલ ટેક્સના વાહનોની મુક્તિ માંગે છે, એમાં આપ શું કરી શકો? મુક્તિ માંગવાની કોઈ પણ વસ્તુની એક રીતિ હોય છે, ટોળાશાહીનો એ વસ્તુ યોગ નથી. જે પણ તમારી માંગણી હોય લિખિતમાં તમે રજૂઆત કરો, અને મારી પાસે પણ તમે ઉપર મૂકી છે. સાહેબ, એની રજૂઆત તમે ઉપર મોકલવામાં આવેલી છે. સ્થાનિકોને કોઈ બી પ્રકારની ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે એવી જોગવાઈ છે કે નથી? એવી કોઈ ભારત સરકારના પરપત્ર નિયમ મુજબ કોઈ જ ઉપાય નથી. અહીંયા 340 રૂપિયાનો મંથલી પાસ. તો તમે અગાઉ તમે કેવી રીતે આપેલી? અગાઉ અહીંયા સાંભળો, અહીંયા અગાઉ વર્ષો સુધી લોકો ટોલ ફ્રી ગયા છે, એ તમે કેવી રીતે આપેલી? ગાડી બધી ફોર્સફુલી જાતી હતી, જે ફોર્સફુલી જાતી હતી અને સરકારને પગલાં લીધા. સાંભળો સાહેબ, અહીંયાથી તમારું એવું કેવું છે કે અહીંયાથી લોકલ ગાડી જેટલી બી છે બધી ટોલ ટેક્સ ભરીને જ જાય છે, તો પોલીસ વાળા લોકોની ગાડી વગર ટોલ ટેક્સ ભરી કેવી રીતે જતી છે? સરકાર નિયમ મુજબ 36 લોકોને ડિપાર્ટમેન્ટને સરકાર ફ્રી છૂટ આપે. નંબર પ્લેટ વગરની ગાડીઓ કેવી રીતે જાય અહીંયાથી? મારો વિષય નથી. તો કોનો વિષય છે? જોવાનો વિષય કોનો છે? કોનો વિષય છે જોવાનો? શાસનનો વિષય છે. એવું નહીં, તમારી સુવિધાઓ સૌથી ખરાબ સુવિધા આપીને કામરેજ ટોલ નાકું અને બીજા ટોલ નાકા પર ફ્રી કેવી રીતે છે સ્થાનિકોને? એ સરકારને તમે જવાબ કરો, એ સરકાર જવાબ આપે. તો તમને સરકાર લાગતી નથી? હું મારો કામ મંડળ ટોલ પ્લાઝા સંચાલન. તમે ભારતના નાગરિક નથી, તમારી જવાબદારી નથી. ભારતનું આખું સંચાલન નહીં કરું છું ને, હું મંડળ ટોલનું સંચાલન. તો બીજા શકે અહીંયા કેમ નહીં થઈ શકે? તમે કામરેજ પીઆઈમાં વાત કરો, પીઆઈ